आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કુક જેના વર્ગ 4 ની જે કર્મચારીઓની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની સંપૂર્ણ માહિતી જોઈશું। એટલે કે આ ભરતી જે આ ભરતી છે તો કે તેની અંદર ફોર્મ ભરવાના ક્યાંથી શરૂ થશે અને ક્યાં સુધી ફોર્મ ભરી શકશો, પછી તેની જે પરીક્ષા હોય તો કે તે ક્યારે યોજાશે અને તેની અંદર ચલણ કેટલું છે અને તેની અંદર પગાર કેટલો છે અને તેની કુલ જગ્યાઓ કેટલી છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને તેમાં જો આપણે ભરતીની વાત કરીએ તો કે આની અંદર જે ભરતી તો કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો એટલે કે જે શરૂઆતની તારીખની વાત કરીએ તો કે તે 5/2/2024 એટલે કે આજ 5 તારીખ છે એટલે કે આજથી તમે બપોરના 12 કલાક પછી તેની અંદર ફોર્મ ભરવાનું શરૂ થશે અને છેલ્લી તારીખે 19/2/2024 રાત્રિના 23 વાગ્યા અને 59 કલાક સુધી તેની અંદર ફોર્મ ભરી શકશો। એટલે કે 5/2/2024 થી શરૂ થશે અને છેલ્લી તારીખે 19/2/2024 છે। અને જો આપણે યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો કે તેની અંદર કુલ 2 ટેસ્ટ હોય છે। એક તો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી અને જેની પરીક્ષા એ માર્ચ 2024 ની અંદર યોજાશે અને બીજી તો કે કુકિંગ સ્કિલ ટેસ્ટ જે એપ્રિલ 2024 ની અંદર યોજાશે। અને કેમ કે આ એટેન્ડન્ટ કમ કુકની પરીક્ષા છે માટે આની અંદર જે સ્કિલ હોય એટલે કે જે તમને રસોઈ બનાવતા કેવા પ્રકારની આવડે છે તેની પરીક્ષા એ એપ્રિલ 2024 ની અંદર યોજાશે। એટલે કે આની અંદર કુલ 2 પરીક્ષાઓ લેવામાં આવશે। એક તો રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ જેવું હશે અને બીજું કુકિંગ સ્કિલ ટેસ્ટ એટલે કે તમને કેવા પ્રકારનું રાંધતા આવડે છે અને કઈ પ્રકારનું તેની ટેસ્ટ, આ 2 ટેસ્ટ લેવામાં આવશે। અને જો આપણે તેની આગળની વાત કરીએ જગ્યાની તો કે તેની અંદર કુલ એટલે કે ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 ના કર્મચારી એટેન્ડન્ટ કમ કુકની કુલ 18 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે અને જેની અંદર જે 5 જગ્યા છે તો કે તે રેગ્યુલર પગાર ઉપર છે, જ્યારે 13 જગ્યા તો કે તે ફિક્સ પગાર ઉપર છે। અને જો આપણે તે જગ્યા એટલે કે જે 18 જગ્યા છે તેની અંદર વિશેષ માહિતી જોઈએ તો કે તેની અંદર જે રેગ્યુલર પગારવાળી એટલે કે જે 5 જગ્યાઓ છે તો કે તેની અંદર જનરલ કેટેગરીના 4 વિદ્યાર્થીઓ છે અને જ્યારે એસસીબીસી માટે 1 જગ્યા છે। આ રીતે કુલ 5 જગ્યા બની જાય છે અને કુલ જગ્યા તો એક સર્વિસમેનની 1 છે અને પીએસડબલ્યુની 1 છે એટલે કે ફિઝિકલ હેન્ડીકેપની 1 છે અને 1 સર્વિસમેન, પછી એસસીબીસીની 1 અને જનરલની 4 એટલે કે આ રીતે કુલ 5 જગ્યાઓ છે। અને ત્યારબાદ આપણે જો વાત કરીએ ફિક્સ પગારની તો કે ફિક્સ પગારની અંદર કુલ 13 જગ્યાઓ છે, જેની અંદર જનરલ કેટેગરીની 8 જગ્યા, પછી એસસી ને કોઈ જગ્યા નથી, પછી એસટી ને 1 જગ્યા મળેલી છે, પછી એસસીબીસી ને 3 જગ્યા અને ઈડબ્લ્યુએસ ને 1 જગ્યા મળેલી છે। જ્યારે આપણે હવે મહિલા કેટેગરીની વાત કરીએ તો કે મહિલાની અંદર જનરલ ને 3, પછી એસસીબીસી ને 1 ને પછી 1 સર્વિસમેન એટલે કે નિવૃત્ત આર્મી ઓફિસર જેમને 3 જગ્યાઓ અને ફિઝિકલ હેન્ડીકેપ ને 1 જગ્યાઓ। અને આ 2 જગ્યા જે પણ જગ્યા એટલે કે જે ફિક્સ પગાર અને રેગ્યુલર પગારની જે આપણે જગ્યાની વાત કરી તેની અંદર જો કોઈ અનુસૂચિત જાતિની જગ્યા ન હોય અને જો તમે કોઈ કેટેગરી એટલે કે જો આની અંદર તમારા અનામતની જગ્યા ન હોય અને તમે જો ફોર્મ ભરો તો તમે જનરલની અંદર તમારો સમાવેશ થાય, પરંતુ તમારે ફી જે ભરો તે માત્ર જે તમે અનામત કેટેગરીના આવો તે પ્રમાણે તમારે તેની ફી ભરવાની રહેશે। અને ત્યારબાદ આપણે જો પગારની વાત કરીએ તો કે આની અંદર જો શારીરિક અસક્ષમ દિવ્યાંગ માટેની સૂચના તો કે જેની અંદર એટેન્ડન્ટ કુક કામગીરીનો પ્રકાર જોતા તે ધી રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી 1/16 ની સેક્શન 14 માં કરેલ જોગવાઈ મુજબ માત્ર ઓર્થોપેડિકલ હેન્ડીકેપ એટલે કે જે લોકોમોટર ડિસેબિલિટી છે તે ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે। જે એટલે કે જે દિવ્યાંગ તરીકે જે આની અંદર અરજી કરે તે માત્ર જે ઓર્થોપેડિકલ હેન્ડીકેપ હોય તે આની અંદર અરજી કરી શકશે। અને ત્યારબાદ આપણે જો આની અંદર પગારની વાત કરીએ તો કે તેની અંદર જો પગાર ધોરણ તો કે જે રેગ્યુલર એટલે કે જે 5 જગ્યા માટેની જે રેગ્યુલર છે તો કે તેની અંદર 15,000 થી શરૂ કરીને 47,600 સુધી તેની અંદર પગાર મળવાપાત્ર છે। જ્યારે ફિક્સ પગારની વાત કરીએ તો કે તેની અંદર ફિક્સ પગાર એ 14,800 પગાર એ ફિક્સ રહી જશે। એટલે કે તમે જો ફિક્સ પગારની અંદર તમારું નામ આવશે તો તેની અંદર તમને માત્ર એ 14,800 ફિક્સ પગાર જ મળશે, જ્યારે રેગ્યુલર પગારની અંદર 15,000 થી શરૂ કરીને 47,600 સુધી તમારો પગાર વધી શકશે। અને ત્યારબાદ આપણે જો વાત કરીએ અમે ફિક્સ પગાર અને હવે આપણે વિશેષ માહિતી જોઈ બીજી તો કે તેની અંદર જે લાયકાત એટલે કે આની અંદર કયા વ્યક્તિઓ એ ફોર્મ ભરી શકે તો કે લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવાર સરકાર માન્ય બોર્ડમાંથી તમે 10મું પાસ કરેલું હોવું જોઈએ। એટલે કે આની અંદર જે મિનિમમ ક્વોલિફિકેશન છે તો કે તે 10 પાસનું છે
અને ઉમેદવારોને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને ઉમેદવારોને રસોઈના કામ એટલે કે જે આ એટેન્ડન્ટ કામ કુકની ભરતી છે માટે આની અંદર તમને રસોઈનું કામ આવડવું પડે, જેની અંદર ઉમેદવારોને એ રસોઈના વિવિધ સાધનો જેમ કે ચીમની, પછી ઇન્ડક્શન, પછી ઓવન, પછી માઇક્રોવેવ, પછી ગ્રીલ્સ, પછી ટોસ્ટર્સ, ફાયર્સ, પછી સ્ટીમર્સ, કેટલી, કુક, પ્રોસેસર, રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. અને સાથે સાથે ઉમેદવારોને જે રસોઈની અંદર એટલે કે જે રસોઈ બનાવવા માટે જે વિવિધ મસાલા વપરાય તો કે તેની જાણકારી પણ પૂરી રીતે હોવી જોઈએ અને તમામ પ્રકારની રસોઈનું જ્ઞાન હોવું જોઈએ. સાથે સાથે ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી, માંસાહારી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, પછી ઇટાલિયન વગેરે પ્રકારની જે તમામ જાણીતી ડીશ હોય તો કે તે બનાવતા તેમને આવડવું જોઈએ. અને સાથે સાથે જે વધુ વ્યક્તિ હોય એટલે કે જે વધુ વ્યક્તિઓ માટે તેમને રસોઈ બનાવતા આવડવું જોઈએ. અને જો આ વધુ વ્યક્તિ માટે રસોઈ બનાવો તો કે તેની અંદર સ્વાદ, પછી સજાવટ અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તેમને યોગ્ય રીતે આવડત હોવી જોઈએ. અને ત્યારબાદ ની લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવારોને રસોઈ બનાવવા માટે ઉપરાંત તેને પીરસતી વખતે જે કઈ રીતે ગોઠવણી કરવી, પછી સજાવટ અને પ્રસ્તુતિ એટલે કે જે જમવાનું જે સર્વ કરવાનું હોય તો કે તે કઈ રીતે કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ. અને જો આની અંદર અનુભવ માગવામાં આવ્યો છે તો કે આની અંદર અનુભવની વાત કરીએ તો કે ઉમેદવારો પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોઈ પણ કોર્પોરેટ સંસ્થા કે સશસ્ત્ર દળો અથવા તો કોઈ પણ સરકારી ઉપક્રમમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો આની અંદર 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને જો આની અંદર પ્રાધાન્ય એટલે કે જે ખૂબ જ સૌથી પહેલાં મહત્વ એ જે ઉમેદવારો એ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારમાંની કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર જો પ્રતિષ્ઠિત સંસ્થાની અંદરથી જો તેમને આઈઆઈટી કરેલું હોય અને તેમની અંદર સર્ટિફિકેટ મેળવ્યું હોય તો તેમને આની અંદર પ્રાધાન્ય આપવામાં આવશે. અને તેની અંદર જો ડિપ્લોમા ડિગ્રી કરેલી હોય તો પણ તેને પહેલાં પસંદગી કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે તેની જવાબદારીની વાત કરીએ એટલે કે જે આ પોસ્ટ એટલે કે જે એટેન્ડન્ટ કમ કુકની જે ભરતી છે તો કે તેની અંદર જે તમારી પસંદગી થાય તો તમારી માથે જવાબદારી કઈ આવે તો કે તેણે ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયાધીશ અથવા તો માનીને જે ન્યાયાધીશ હોય તો કે તેમના નિવાસ સ્થાને એ રસોઈયા ઘરકામ અને સાફ સફાઈ અને બજારમાંથી માલ સામાનની ખરીદી કરવી વગેરે કાર્યો કરવાના રહેશે. અને તેણીને જે નિયત મુજબ જે ઘરકામના હોય એટલે કે ઘરગથ્થુ કામ પણ કરવાનું રહેશે. અને સાથે સાથે આપણે ત્રીજી તેની જવાબદારી કરીએ તો તેણીને જરૂરિયાત મુજબ જે ઘરકામના કામ હોય તો તે તેને નિયત સમયમાં તેના પૂરા કરી નાખવા જોઈશે. અને ત્યારબાદ ન્યાયમૂર્તિના ઘર સાથે જોડાયેલ જે અન્ય ફરજો હોય જેમ કે સાફ સફાઈ કરવી, પછી રજાના દિવસે પણ કોઈ પણ સમય સંજોગ દરમિયાન એટલે કે જે રવિવાર હોય તો પણ તમને કામ તે સોંપી શકશે. તે તમામ આની અંદર જવાબદારી છે. અને ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં દર્શાવેલ બાંયધરી આપવાની રહેશે એટલે કે તમે આ બધા કામ કરવા સંમત થાવશો તેવી તમારે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે તેની બાંયધરી આપવાની રહેશે. અને ત્યારબાદ આપણે આની અંદર વયમર્યાદાની વાત કરીએ તો કે આની અંદર જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તો તે 19/2/2024 સુધીની છે. અને જેની અંદર ન્યૂનતમ વર્ગ એ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વધુમાં વધુ એ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને આની અંદર જે અનામત કેટેગરીના વ્યક્તિઓ છે તો કે તેમને જે નિયમ મુજબ જે છૂટછાટ છે તે મળવાપાત્ર છે. જેની અંદર જે મહિલા ઉમેદવારો છે તો તેને 5 વર્ષ, પછી અનુસૂચિત જાતિ તો 5 વર્ષ, પછી પછાત વર્ગ તો કે 5 વર્ષ, પછી ઈડબ્લ્યુએસ તો કે 5 વર્ષ અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તો કે તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. અને આની અંદર જે માજી સૈનિકો છે તો કે તેમને લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. અને જે નીચલી અદાલતની અંદર જે કર્મચારીઓ છે તેમને પણ તેમના નિયમ મુજબ એ છૂટછાટ મળવાપાત્ર છે. અને આની અંદર જે અનામત તેમજ બીજ અનામત બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અને નોકરીનો ખરેખર પૂર્ણ કરેલ સમયગાળો બંનેમાંથી જે ઓછું હોય તે સમયગાળાની એ ઉપલી વયમર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે. અને ઉંમરમાં છૂટછાટ મેળવવા માટે લાગુ પડતી તમામ પ્રકારની છૂટછાટનો લાભ મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 19/2/2024 સુધીની અંદર કોઈ પણ વ્યક્તિ છે તો કે તેની ઉંમર એ 45 વર્ષથી વધુ હોવું જોઈએ નહીં. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે આની અંદર જે ફી ધોરણ એટલે કે આની અંદર ચલણની વાત કરીએ તો કે આની અંદર જે સામાન્ય વર્ગ છે એટલે કે જનરલ કેટેગરીના તો કે તેમને 600 પ્લસ બેન્કિંગ ચાર્જ જે હોય તે ભરવાનો રહેશે. જ્યારે અનામત કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછી ઓબીસી, પછી દિવ્યાંગ વ્યક્તિઓ, પછી માજી સૈનિકો અને અન્ય અનામત વર્ગના છે તો કે તેમને 300 પ્લસ બેંક ચાર્જીસ આ રીતે તેમને ચલણ ભરવાનું રહેશે. અને આનું ચલણ તમે ઓનલાઈન SBI ઈ પેમેન્ટ અથવા તો તે ચલણ ડાઉનલોડ કરીને કોઈ પણ પોસ્ટ મારફત આની અંદર ચલણ ભરી શકો છો.
અને તે તમને અહીં કઈ રીતે ચલણ ભરવું તેની આખી પ્રોસેસ આપી દેવાની, જેની અંદર તમે એસસી ઓજસ નામની જે પોર્ટલ છે તેની ઉપરથી SBI EPA દ્વારા ઓનલાઈન ફી ભરી શકશો. સાથે સાથે જે ઓનલાઈન જે ચલણ હોય તે ડાઉનલોડ કરીને તમે SBI દ્વારા તે પણ ચલણ મારફતે પણ ભરી શકશો. અને આની અંદર અન્ય વાત કરીએ તો કે આની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે જે આની અંદર પરીક્ષા છે તેના માળખાની વાત કરીએ તો કે આની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું તો કે તેની અંદર 2 પરીક્ષા છે. એક તો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે અને બીજું કુકિંગ સ્કિલ ટેસ્ટની વાત કરવામાં આવી છે. અને જેની અંદર આપણે જો રૂબરૂ મુલાકાતની વાત કરીએ તો કે તેની સંભવિત પરીક્ષા એ માર્ચ 2024ની અંદર યોજાશે, જેની અંદર એટલે કે જે રૂબરૂ મુલાકાત છે તો કે તે 50 ગુણની રહેશે. અને જેની અંદર જે ઉમેદવારે રજૂ કરેલ ડોક્યુમેન્ટ્સમાં આધારે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલ છે તે આધારે તેમને પસંદગી કરવામાં આવશે. અને ફક્ત તે ઉમેદવારોને હાઈકોર્ટ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. અને જે પણ પસંદગી થાય છે તેની અંદર જે પણ અધિકારી છે તેમનો નિર્ણય એ આખરી નિર્ણય છે. અને જે ઉમેદવાર રૂબરૂ મુલાકાતની અંદર શોર્ટ લિસ્ટ ન થાય તેમને કોઈ પણ સંજોગોની અંદર પોતાની જે ફી ભરી છે તે પાછી આપવામાં નહીં આવે. અને જે રૂબરૂ મુલાકાત થાય તેની અંદર ઉમેદવારનું એ શિસ્તબદ્ધ, પછી આજ્ઞાકારી, વ્યવસ્થિત, વફાદાર, સારી વર્તણૂકતા, પછી નમ્ર, સ્વચ્છ પહેરવેશ અને મૃદુ ભાષા, પછી પ્રતિબદ્ધ શિક્ષણ વગેરે તેની અંદર જોવામાં આવશે. અને રૂબરૂ મુલાકાતમાં નીચે મુજબની યોગ્ય માપદંડના આધારે તેની ચકાસણી કરવામાં આવશે, જેની અંદર પ્રસ્તુતિ અને વાણી, ભાષા કૌશલ્ય, પછી ડ્રેસિંગ સેન્સ, પછી શિષ્ટાચાર, પછી રસોઈમાં તમારું કૌશલ્ય અને અનુભવ કેવું છે, પછી વિવિધ રસોઈ ઉપકરણોના ઉપયોગની અને રસોઈમાં વપરાતી વસ્તુનું તમને જ્ઞાન કેવું છે. અને જે આ રૂબરૂ મુલાકાત છે એટલે કે જે ઉમેદવારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે તેમને તેની અંદર ઓછામાં ઓછો 40 ગુણ લાવવા માટે જરૂરી છે. એટલે કે 40 ગુણ એટલે કે જે 50 ગુણની છે એટલે કે તેની અંદર તમારે મિનિમમ 20 ગુણ લાવવા જરૂરી છે, જેથી તમને આગળની ટેસ્ટ આપવા માટે તમે ક્વોલિફાય થશો. અને ત્યારબાદ આપણે વાત કરીએ અને જો રૂબરૂ મુલાકાતમાં ખૂબ જ વધુ સંખ્યામાં હશે તો નામદાર હાઈકોર્ટ દ્વારા અને જે પ્રમાણે જે મેરિટ બહાર પાડવામાં આવે તે માટે તેની સ્કૂલિંગ એટલે જે કુકિંગ ટેસ્ટ છે તે માટે બોલાવવામાં આવશે. એટલે કે જે રૂબરૂ મુલાકાતની અંદર ખૂબ જ વધુ સંખ્યા એ પાસ થાય તો તેનું મેરિટ પ્રમાણે એ કુલિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને રૂબરૂ મુલાકાત પરીક્ષા એ અમદાવાદ ખાતે યોજવામાં આવશે, અથવા તો જે હાઈકોર્ટ દ્વારા જે અન્ય સ્થળ નક્કી કરવામાં આવે ત્યાં તેને નક્કી કરવામાં આવશે. અને હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ તે સ્થળે અથવા તો સમયે રૂબરૂ મુલાકાત માટે એ ઉમેદવારે એ સ્વખર્ચે આવવાનું રહેશે. અને ત્યારબાદ આપણે બીજી પરીક્ષાની વાત કરીએ તો કે તે કુકિંગ સ્કિલ ટેસ્ટ છે. અને ઉમેદવારોને રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે આ જે કુકિંગ સ્કિલ ટેસ્ટ છે તેની માટે એ રૂબરૂ બોલાવવામાં આવશે. અને જે આ કુકિંગ સ્કિલ ટેસ્ટ છે તો કે તે 50 ગુણની રહેશે. અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એ અમદાવાદ ખાતે યોજવામાં આવશે. અને જો સંખ્યા વધુ હશે તો અન્ય સ્થળે પણ તે યોજાઈ શકે છે. અને પસંદગીમાં સ્થાન પામવા માટે એ કુકિંગ સ્કિલ ટેસ્ટની અંદર ઓછામાં ઓછા એ 50 ગુણ લાવવા જરૂરી છે. એટલે કે તમારે તેની અંદર એ 25 માર્ક તમારે લાવવા જરૂરી છે. અને ઉમેદવારો જે SC ઓજસ નામની જે વેબસાઇટ છે તેના ઉપર આ જે પરીક્ષા શરૂ થાય તેના 1 સપ્તાહ અગાઉ તેના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો. રસોઈ સંબંધિત લાયકાત અને અનુભવની ચકાસણી પછી ઉમેદવારોને એ શોર્ટલિસ્ટ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવશે. અને આની અંદર જે પણ વિદ્યાર્થીઓનું નામ આવશે તેમને તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને ત્યારબાદ તેની ફાઇનલ યાદી બહાર પાડવામાં આવશે. અને જો આપણે પસંદગી યાદીની વાત કરીએ તો કે ઉમેદવારે રૂબરૂ મુલાકાતમાં અને કુકિંગ સ્કિલ ટેસ્ટમાં મેળવેલ ગુણના એ 50% મેળવેલ ગુણ લઈને એ પસંદગી યાદી બહાર પાડવામાં આવશે. અને તેના આધારે મેરિટને મુજબ તેમની પસંદગી કરવામાં આવશે. અને જો ઉમેદવાર આપવામાં આવેલ નિમણૂક નિયત શરતોને આધીન અને નિયમ સમયમર્યાદાની અંદર અને નિયમો અનુસાર જે સ્વીકારવામાં નિષ્ફળ રહેશે તેમની નિમણૂક એ હક ગુમાવશે. અને ઉમેદવારે પરીક્ષામાં સફળ થવા માટે અને પસંદગી યાદીમાં સ્થાન મેળવવાથી તેમને એ નોકરી મેળવવા માટે હકદાર બની જતા નથી. અને પસંદગી યાદી ઉપર જણાવેલ વેબસાઇટ ઉપર એટલે કે જે પસંદગી યાદી છે તો કે તે હાઈકોર્ટના જે વેબસાઇટ છે તેની ઉપર મૂકવામાં આવશે. અને નિમણૂક માટેની આપણી યોગ્યતા જોઈએ તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી સ્થાનિક એટલે કે જે હાઈકોર્ટ અને જે એટલે કે જે હાઈકોર્ટ દ્વારા તેને બરતરફ કરેલો ન હોવો જોઈએ. અને કોઈ પણ તેની અંદર ગુનાની અંદર તે સંકળાયેલો ન હોવો જોઈએ. અને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ભલામણ કરેલી હોવી જોઈએ. અને કોઈ પણ પુરુષ એટલે કે જે પુરુષ ઉમેદવાર હોય તો કે તેને 1 કરતાં વધારે જે જીવિત પત્ની ન હોવો જોઈએ. અને સ્ત્રી હોય તો કે તેને 1 કરતાં વધારે પુરુષ ઉમેદવાર સાથે લગ્ન ન કરેલા હોવા જોઈએ, તે આની માટે લાયકાત છે. અને ઉમેદવાર જે કોઈ પણ પરીક્ષા ટેસ્ટ દરમિયાન કોઈ પણ પ્રકારના યાંત્રિક કે ઉપકરણ પરીક્ષા લગતી સામગ્રી સાથે પકડાશે તો પણ તે આની માટે ગેરલાયક ઠરશે.
અને આની ઓનલાઈન અરજી કરવાની જે લિંક છે એ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પિન કરી દઈશ, જ્યાંથી તમે તે અરજી કરી શકો છો. એટલે કે આજની આ વિડીયોની અંદર આપણે જે ખૂબ જ મહત્ત્વની જે હાઈકોર્ટ દ્વારા જે હોમ એટેન્ડન્ટ કુકની જે પોસ્ટ બહાર પાડવામાં આવી છે તેની તમામ માહિતી જોઈ. એટલે કે તે ફોર્મ ક્યારે શરૂ થશે, પછી તેની અંદર લાયકાત શું છે, પછી તેનો પગાર કેટલો છે, તે તમામ માહિતી. જો તમે આની અંદર લાયકાત ધરાવતા હોય તો તમારે આની અંદર જરૂર ફોર્મ ભરી જવું, કેમ કે જે હાઈકોર્ટની પરીક્ષા હોય એ ખૂબ જ સહેલી હોય છે. અને જો આ વખતે તમે ભરતી લઈને માહિતી મેળવવા માંગતા હોય તો તમે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે તેની અંદર પણ જોડાઈ શકશો. અને સાથે સાથે જો આની PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે આ PDF એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકી દેવામાં આવી છે, જ્યાંથી તમે તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અને આવી જ ભરતી મેળવવા માટે તમે આપણે જે ટેલિગ્રામ આરુ લર્નિંગ છે તેની અંદર જોડાઈ જવું, જેની અંદર કોઈ પણ ભરતી હોય તો તેની અંદર સૌથી પહેલાં માહિતી આપી દેવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.